હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં? આજે મિત્રો છે 13 તારીખ, તો કાલે આપણે છે 14 તારીખ ઉત્તરાયણ છે. તો આપણે નાસ્તા ને બધું એડવાન્સમાં બનાવી લો. અત્યારે હું શોપ પર છું, ઘરે જઈને બધી તૈયારી કરવાની છે ને બધી વસ્તુ બનાવવાની છે. તો ચાલો મિત્રો આપણે ઘરે જઈએ ને બધી રેસીપી કઈ રીતે બને છે તે જોઈએ. સૌથી પહેલાં આપણે ડાળિયાની ચીક્કી બનાવશું. તો ડાળિયા પહેલાં સાફ કરી લેશું. સૌથી પહેલાં ગોળની પાઈ લેવાની હોય છે, એની અંદર ડાળિયા નાખવાના હોય છે, એટલે ચીક્કી થોડી વારમાં તૈયાર થઈ જાય છે. ત્યારબાદ વારો છે તલનો. તલ પહેલાં શેકવાના હોય છે, એની અંદર ગોળની પાઈ લઈને પછી નાખવાના હોય છે તલ. ઉત્તરાયણની અગાઉ તૈયારી ચાલુ થઈ ગઈ છે, એક દિવસ અગાઉની તૈયારી ચાલુ થઈ હોવાથી આપણી ઘરે અગાઉ ચીક્કીનો કાર્યક્રમ ચાલુ કરી દીધો છે. એક સાઈડ તલની ચીક્કી બનાવવામાં આવે છે, એક સાઈડ ડાળિયાની ચીક્કી બનાવવામાં આવે. થોડી વારમાં આપણે મમરાની પણ લાડવા બનાવવામાં આવશે. જોઈ લે, જઈ રહ્યા છીએ મમરાના લાડવા બનાવવા માટે. મમરાના લાડવા બનાવવાનું કામ ચાલુ છે. ત્રીજી કંપનીના મમરા આપણે લઈ આવ્યા છીએ અને ઘરમાં ગોળની અંદર આપણે નાખી રહ્યા છીએ મમરા, જેથી મમરાના લાડવા બની જશે. આ મમરાના લાડવા તાત્કાલિક વાળી લેવા પડે છે, નકર કડક થઈ જાય છે, જેથી ગોળ બનતા નથી. આપણા સરસ મજાના મમરાના લાડવા અને બાજુમાં છે ડાળિયા અને તલની ચીક્કી, તે સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. હવે હેપી ઉત્તરાયણ. આજની શુભ દિવસ ઉપર તમને આજે નવો બ્લોગ બનાવી રહ્યો છું. તો વિડીયો માટે અંત સુધી જોતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આજની ઉત્તરાયણનો દિવસ ખાસ છે, તો આપણે ફૂલ એન્જોય કરવાનું છે ને ફૂલ આનંદ લેવાનો છે આજના દિવસે. ને બધી પતંગો બધાની કાપવાની જ છે આજે. સારું, હાલો તો બ્લોગ માટે આપણે ઉત્તરાયણ છે તો કંઈક ખાસ બનાવીએ. આપણે તો આજ ઊંધિયું ને ગુલાબ જામુન બધું ખાવાના જ છે, તો ડોગ માટે કંઈક સ્પેશિયલ બનાવીએ. ચાલો તો એના માટે શીરો બનાવી નાખીએ. આ જે શીરો બનાવ્યો છે તે સુગર વગરનો છે, જેથી કરી ડોગને કંઈ નુકસાન ન કરે. આનું નામ પકડી છે અને 3 બચ્ચા આવ્યા છે. જો નાના નાના 5 દિવસના બચ્ચા છે. આ ત્રણેય બચ્ચાનું શું નામ રાખવું કોમેન્ટમાં જણાવજો. જય માહેશમતી. ઉત્તરાયણનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેથી કરીને દાન પુણ્ય કરવાથી અનેક ઘણા લાભ થાય છે. આ વખતે રંગબેરંગી પતંગ ખૂબ જ આવી ગયા છે માર્કેટની અંદર. અમે અલગ અલગ પતંગો ઘણા બધા લઈ આવ્યા છે, અને કાના બાંધવાના બાકી હતા, તો કાના બાંધવા લાગ્યા છે. થોડી વારમાં કાના બાંધીને અમે ટેરેસ પર પહોંચી જશું. ત્યાંથી પછી પતંગ યુદ્ધ ચાલુ કરશું અગાસીમાં જઈને. હવે વાગ્યા છે બપોરના 11 ને આપણે બધી પતંગ લઈને ટેરેસ પર પહોંચી ગયા છીએ. દોરો પણ સારો છે આપણો પાસે. જોઈએ હવે કેટલા પતંગ કાપે છે. હવે થોડીક મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. થોડીક મનોરંજન માટે ટેપ આપણે અગાસીમાં ગોઠવશું, સીડી પ્લેયર, જેથી કરી વગાડવાની મજા આવે ને સોંગ સાંભળતા સાંભળતા આપણે બીજાની પતંગો કાપશું. તો ચાલો મિત્રો, તો થઈ જાવ રેડી હવે બધાની પતંગ કાપવા માટે. પતંગ મહોત્સવ ખાલી તહેવાર નથી, પણ ભારતીય સંસ્કૃતિનો એક અમૂલ્ય ભાગ છે. સ્પીકર ગોઠવીને રેડી થઈ રહ્યું, ત્યાં ખબર પડી તો લાઇટ જ નથી. આમાં લાઇટ વગર શું કરવું? લાઇટ જતી રહી. ઉત્તરાયણના તહેવાર પછી દિવસો લાંબા અને રાત્રિ નાની થવા લાગે છે. ઉત્તરાયણ એ દિવસ છે જ્યારે સૂર્ય તેની દક્ષિણ ગતિમાંથી ઉત્તર ગતિ તરફ પ્રસ્થાન કરે છે. ઉત્તરાયણ એટલે ભારતીય સંસ્કૃતિનો મહત્વનો તહેવાર. પતંગ ઉડાડવી એક ઉત્સાહ અને આનંદ પ્રદર્શિત કરવાનો રસ્તો છે, જે લોકોને મેળાવડા અને મિલનનો અવકાશ આપે છે. આ ઉત્સવ લોકોમાં એકતા, પ્રેમ અને મૈત્રીનો ભાવ ઊભો કરે છે. પતંગ ઉડાડતા લોકો ખુલ્લા આકાશ હેઠળ સમય વિતાવે છે. શરીર અને માનસિક આરોગ્ય માટે લાભદાયી છે. ભારતનો લોકપ્રિય તહેવાર જે ખાસ કરીને ઉત્તરાયણ દિવસે ઉજવવામાં આવે છે. ગુજરાતના પતંગ મહોત્સવ વિશિષ્ટ પર્વ તરીકે જોવામાં આવે છે, જે લોકોને પતંગ ઉડાડવા અને ઉજવણીમાં સામેલ થવું ગમે છે.
આડોશ પાડોશી બધા આવી ગયા છે ટેરેસ પર પતંગ ચગાવવા માટે. મારા ફ્રેન્ડ્સ પણ આવી ગયા છે. તે બધા નાની અગાસી પર જતા રહ્યા છે જેથી પતંગ ચગાવવામાં અંદરો અંદર આટી ન લાગી જાય ને અંદરો અંદર એકાબીજાને કપાઈ ન જાય પતંગ. મને લાગ્યો થોડોક તડકો તો હું અહીંયા બેસી ગયો છું. અહીંયા આ ડાયનોસરને પણ આકાશમાં ઉડવું છે ને બધાની પતંગ કાપવી છે. એ પણ ઘણું બધું મહેનત કરી રહ્યું છે ઉપર ઉડવા માટે, પણ એને કોઈ છોડતું આખી ફિરકી ખાલી, દોરો બધો પૂરો કરી નાખ્યો એક જ દિવસની અંદર. બપોરના વાગ્યા છે 2. હવે મને લાગી છે ભૂખ. હવે જઈ રહ્યા છીએ શૈલેષભાઈની ઘરે. તો ત્યાં આપણે જોઈએ હવે શું બની ગયું છે આપણા માટે. ઊંધિયું કેટલા પહોંચ્યો આપણે જોઈ લઈએ. અમારા ભાભી ગરમા ગરમ ઊંધિયું બનાવી રહ્યા છે. ખૂબ મહેનત કરી રહ્યા છે ઊંધિયુંની અંદર. જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. એટલું સરસ ઊંધિયું તૈયાર થઈ રહ્યું છે આપણી માટે. ઊંધિયું, સેવ ટમેટા, ગાજરનું ખમણ, રોટલી, ખીચડો. હવે જમીને આવી ગયા છીએ અગાસી ઉપર. આસ્તીબેન પતંગ ચગાવી રહ્યા છે. ફિરકી મને હાથમાં આપી હતી પકડવા માટે, પણ હું બ્લોગ બનાવવાના ચક્કરમાં મારા હાથમાંથી ફિરકી છૂટી ગઈ. જો ફિરકીની શું હાલત છે. ફિરકી ફૂલ સ્પીડમાં ગોળ ગોળ ફરી રહી છે. ઘણી પ્રયત્ન કરી રહ્યો છું પકડવાનો, પણ પકડાતી નથી ને પતંગ આપણી ફૂલ આકાશમાં ઉડી રહ્યું છે. આ ગેસના ફુગામાંથી ગેસ જતો રહ્યો છે. પતંગ કાપ્યા પછી જો બૂમ ન પાડે તો તેને ગુજરાતી ન કહેવાય. કાપ્યો છે. આવી 4-5 બૂમ તો પાડવી જ પડે. હવે રાત થવા આવી છે. આ દિવાળી છે કે ઉત્તરાયણ કે ખબર નથી પડતી. ગુજરાતી હોય એટલે એને ગરબા રમવા તો જોઈએ જો. ઘર પાસે ભજનનો પ્રોગ્રામ છે તો ત્યાં જઈ રહ્યા છીએ. ચાલો ભજન કેટલા વાગે ચાલુ થઈ છે જોઈએ. હા જઈએ.
ભજનમાં બહુ મજા આવી ગઈ છે. હવે હું ઘરે પહોંચી ગયો છું. ખૂબ જ ઠંડી લાગી હતી ભજનમાં અને આખો દિવસ આજનો કેમ પસાર થઈ ગયો ઉત્તરાયણનો ખબર ન પડી. હવે મળશું નવા વિડીયોમાં. સબસ્ક્રાઇબ કરી લેજો. જેમ મને તમારા ભાઈને સપોર્ટ કરજો જેથી કરી આગળ આવી શકે થોડો. ચાલો મિત્રો, તો હવે મને લાગી છે ઠંડી ને હવે હું સૂઈ જાઉં છું. ચાલો મળશું નવા બ્લોગમાં. આવજો.